નવસારી જિલ્લાના ધોલાઈ બંદરથી માછી મારવા કરવા ગયેલી જલાલપોર તાલુકાની કૃષ્ણપુર ગામની જયમાલા બોટમાં વોટર પંપ બંધ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાતે ટળી છે. દમણ કોસ્ટગાર્ડ દ્વારા 9 માછીમારોને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી છે અને માછીમારોનો જીવ બચાવ્યા છે. દમણ તટરક્ષક દળોની મહેનતને પગલે 9 જિંદગીઓ બચી ગઈ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ધોલાઈ બંદરથી અઢી માઇલ દૂર માછીમારી કરવા જઈ રહેલા જયમાલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા વોટર પંપ બંધ થઈ ગયો હતો અને ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો, જેને પગલે મદદ માંગી હતી. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને જાણ કરાતા હેલિકોપ્ટર દ્વારા તમામ 9 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દમણ કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક જીપીએસ દ્વારા બોટલ લોકેશન જાણી કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. બોટ પાણીમાં ગરક થાય એના પહેલા માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે અને મોટી દુર્ઘટના ટળતી દમણ કોસ્ટ ગાર્ડે બચાવી છે. તમામ માછીમારોને જીવ બચી જતા કૃષ્ણપુર ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને દમણ કોસ્ટ ગાર્ડનો આભાર પણ માન્યો છે. દમણ કોસ્ટ ગાર્ડે દરિયા કિનારાની સુરક્ષાની પોતાની જવાબદારી સુપેર પાર પાડી જીવ બચાવતા માછીમારો પણ આભાર માન્યો છે. आई एम कमांडेंट जे.जी. बलविंदर फ्रॉम इंडियन कोस्ट गार्ड एयर स्टेशन दमन। आज भारतीय तटरक्षक वायु अवस्थान दमन को भारतीय मछली पकड़ने वाली बोट के संकट संदेश प्राप्त हुए। उस बोट में पिछले लगभग काफ़ी घंटों से पानी में डूबे जाने की आशंका थी और उसमें डूबने का गंभीर खतरा उत्पन्न हो गया था। संकट संदेश प्राप्त होते ही भारतीय तटरक्षक वायु अवस्थान दमन द्वारा कार्रवाई करते हुए चेतक हेलीकॉप्टर को तत्काल रवाना किया गया। हेलीकॉप्टर संकटग्रस्त नौका के निर्धारित स्थान पर पहुंचा और प्रभावी बचाई कार्रवाई के माध्यम से सभी 9 मछुआरों को सुरक्षित बचा लिया गया। बचाव के पश्चात सभी मछुआरों को भारतीय तटरक्षक वायु अवस्थान दमन लाया गया, जहां मछुआरों को प्राथमिक उपचार प्रदान किया गया। इसके उपरांत तीनों घायल मछुआरे को आवश्यक मेडिकल असिस्टेंस उपचार हेतु सरकारी अस्पताल भेजा गया। भारतीय तटरक्षक की तत्काल कार्रवाई से एक संभावित बड़ी समुद्री दुर्घटना को टाला गया। यह कार्रवाई समुद्र में जीवन की सुरक्षा तथा मछुआरों की सहायता के प्रति भारतीय तटरक्षक की अटूट प्रतिबद्धता को दर्शाती है। जय हिंद, थैंक यू। દીપકભાઈ વસંતજીભાઈ ટંડેલ। દીપકભાઈ, તમારી બોટનું શું નામ છે અને શું સમસ્યા થઈ? બોટનું નામ જયમાલા છે ને બોટ 8 કિલોમીટર ચાલી ને એન્જિન પકડાઈ ગયું. એન્જિન પકડાઈ ગયું એના એટલે અમારે પાણી કાઢતા હતા, ડબ્બા પેલીને આમટમ બધું કાઢતા હતા. ટાઈમ ઘણો ગયો, 2 કલાક થઈ ગયા, પણ પાણી વધી ગયું. એના લીધે અમે પછી આપણે 1554 કોસ્ટગાર્ડ ભાઈઓને કોન્ટેક્ટ કર્યો તો કોસ્ટગાર્ડ ભાઈઓ આવ્યા. એકવાર આવી ગયા, પછી પાછા ગયા, પછી પાછા આવ્યા, પછી પાછા આવીને અમને લીધા. 9 માણસ અમે સલામત છે, એટલે કોસ્ટગાર્ડ ભાઈઓની આભાર ખૂબ ખૂબ. બાકીના 6 છે એમને ક્યાં મૂક્યા છે? એને દાટી મૂકેલા છે. ઓકે, અત્યારે કેવો અનુભવ થાય છે તમને? અત્યારે સારો અનુભવ થાય છે.